19 ફેબ્રુઆરી 2026 મહેસાણા જિલ્લાના આજના મુખ્ય સમાચાર. મોટી ભેટ. મહેસાણામાં ઉત્તર ગુજરાતનું પ્રથમ ઇનોવેશન હબ બનશે. બજેટમાં 45થી વધુ કામો માટે 475 કરોડથી વધુની જોગવાઈ. આરોગ્ય. મહેસાણા જનરલ હોસ્પિટલના પુનઃનિર્માણ માટે 40.50 કરોડ મંજૂર. વિકાસ. બહુચરાજી મંદિરના વિકાસ માટે વધુ 40 કરોડ ફાળવ્યા. કાર્યવાહી. નાગલપુરમાં મંદિર સહિત 25 દબાણો તોડી પડાયા. સુરક્ષા. બોમ્બની ધમકી બાદ મહેસાણા કોર્ટના તમામ દરવાજે મેટલ ડિટેક્ટરથી તપાસ શરૂ. નવી સુવિધા. મહેસાણામાં નવું સી ડિવિઝન પોલીસ સ્ટેશન બનશે. હવામાન. ગરમીનો પારો 34 ડિગ્રીએ પહોંચ્યો. સવારથી જ પંખા અને એસી ચાલુ. વિસનગર. ઊંચા અવાજે વાગતો ડીજે બંધ કરાવવા જતા પૂર્વ પાલિકા પ્રમુખ પર હુમલો. કડી. સગીરા સાથે દુષ્કર્મ આચરનારા કડીના મામા ભાણેજને 25 વર્ષની કેદની સજા. પોક્સો કોર્ટનો હુકમ. વડનગર. સુલતાનપુર પાસે ઇકો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત. 2 યુવકોના કરુણ મોત. ઊંઝા. પોલીસે ગેરકાયદે કોપર વેસ્ટનું રો મટીરિયલ ઝડપી પાડી કડક કાર્યવાહી કરી. મહેસાણા. રામોસણા આરસીસી રોડના પુરાણ માટે લાવેલી માટીથી લોકોએ રાતોરાત 5 બમ્પ બનાવી દીધા. મહેસાણા મનપા હસ્તકના ગામોના મિલકતદારો માટે વેબસાઇટો પર ઓનલાઇન વેરો ભરવાની સુવિધા શરૂ કરાઈ. મહેસાણા. સૂર્યનગર સોસાયટીમાં અધૂરા રોડનું કામ સત્વરે પૂરું કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ. વધુ સમાચાર જોવા માટે યુડી ન્યૂઝ ગુજરાતના પેજને ફોલો કરો.